તો હેલો ગાઈસ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય ભોલેનાથ. અમે હવે આ ઘર બંધ કરી નાખીશું, મીઠાઈ ઘર. અને બહુ અમને યાર તકલીફ પડી છે મીઠાઈ બનાવવામાં. તે હવે કોક રાજુ મામા કોક કહેવા માગસ. અને આ બધી અમારી મીઠાઈ છે, તમે લેવા ફરજિયાત આવી જજો. નોન સ્ટોપ મીઠાઈ બનાવી છે. અને અમારે હવે રાજુ મામા કોક કહેવા માગી છે. હુઈરિયા બહુ થાકી ગયા છે. જય ભોલે, હર મહાદેવ. હવે હું એવું કહું છું કે અમારી મીઠાઈ અત્યારે પડી છે અહીંયા સ્ટોલમાં અમારા, અને અમે અહીંયા ઊંઘ્યા છીએ. તો પછી આગળ સપોર્ટ કરજો અમને, અને બહુ અમને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર. અમારા બધા કિંગ આઈજી છે, અમારો કુબરા કિંગ. બધા હવે થાક્યા પાક્યા બધા હુઈ જવાના આ સ્ટોલમાં. એટલે કોઈ એમાં કશું. આ અમે બધી ઘણી બધી બહુ મીઠાઈ બનાવી છે. આ અમારું ફરસાણ હ, આ અમારું ટોપડા પાક, કાજુ કતરી તો અમે ફરજિયાત ઘરે બનાવી છે દુકાને. એટલે આ અમારો દૂધીનો હલવો હ, આ અંજીર પાક હ. આ બધું બહુ મિક્સ છે. આ મુંબઈનો હલવો હ, ફરજિયાત તમારા જ માટે લાયા હી. અંજીર પાક, આ ડોડા બરફી, આ ચોકલેટ બરફી, અને આ ચોકલેટ એકલી, આ મોહન થારા. તમારે બધાને તો ખબર જ હશે. અને અમે ઘણી બધી બહુ મીઠાઈ બનાવીશ છે. એટલે સવારે લેવા આવી જજો. નોન સ્ટોપ મીઠાઈ બનાવીશ અમે. તો હેલો ગાઈસ, આ અમારું મેન્યુ છે. અને આમાં અમારે કાજુ બરફી ભરી છે. આ રી તિરંગા બરફી આરી હ. અમે બધાનો 1000 વાળા ચોદી વરખ લગાયા છીએ અમે. ચોકલેટ બરફી આરી છે. અને ખજૂર બરફી જોઈ જઈ, ખજૂર બરફી આરી છે. અને અમે ઘણી બધી બહુ જ નોન સ્ટોપ આઈટમો બનાવી છે. અમારો નાગજી કોક કહેવા માંગતો હોય તો કહી દે. હવે હસસ ના કરે, કશું કેવું નહીં આ ભાઈ. ના હા ભાઈ. હેલો ગાઈસ, આ મારા નટુમાં આવી જશે. કોક કહેવા માંગતા હોય તો એમને તાત્કાલિક એમને હવે કોક કહેવડાવશું આપણે. હાય ગાઈસ, કશું નહીં. આ દિવાળીની 5 દિવસ દુકાન ખુલી છે. તે ગમે એમ તું આપું લઈ જાઓ. તું લઈ જાઓ એમનું કેવું એવું હ. અને આપણું તો ધુમાડા બંધ જ કેવું હ. મીઠાઈ ઘર છે અમારું. અમારું આ મીઠાઈ ઘર છે. અને આ ફરજિયાત તમારે કાજુ કતરી લાયા છે તમારા માટે ઘરે જ બનાવી છે.